આજે જાલોદ નગરપાલિકા ઘોર બેદરકારી અને નિષ્કાળજી આપના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ઉઘાડી કરાઈ। થોડા સમય પહેલા મોન્સૂન સત્રની કામગીરી બાબતે નગરપાલિકા સામે અવાજ ઉઠાવ્યા હતા, પણ નગરપાલિકા આંખ આડા કાન ધરી બેઠું અને પેટનું પાણી હલતું નથી। કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ બેઠેલ લાગે છે। આશરે 2 થી 3 મહિના પહેલા ઠૂઠી કંકાસિયા ચોકડી પર નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા। આ ખાડા રોડની ધાર પર મોટા છે। આનું સમારકામ હજી પૂર્ણ કરવામાં આવેલ નથી। અહીંથી પસાર થતા લોકોમાં કોઈ પણ થોડું જલ્દીથી ધ્યાન ચૂક થાય તો ગંભીર પ્રકારનો અકસ્માત બને તેમ છે। ખૂબ જ દયનીય હાલતમાં લોકો પસાર થાય છે। તેની સામેની બાજુ પણ રોડ તૂટેલ હાલતમાં છે। નગરપાલિકાનું વહીવટી તંત્રને કોઈ કામ કરવાની ધગસ નથી। અધિકારીઓ સાથે વાત કરતા જણાવવામાં આવ્યું કે આ કામ અધૂરું રહી ગયેલ છે અને અમે 2 દિવસમાં પૂર્ણ કરી આપીશું તેવી બાહેધરી આપી। સાથે અનિલભાઈ ગરાસિયા દ્વારા પણ જો 2 દિવસમાં કામ પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે કેસ દાખલ કરીશ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આજે હું આ જાલોદ નગરપાલિકાની જે ઠૂઠી ચોકડી ઉપર ઊભો છું। આ ઠૂઠી ચોકડી ઉપર લગભગ 2.5 થી 3 મહિનાથી આ ખાડાની હાલત, આ પરિસ્થિતિ છે। આપ સૌ જોઈ રહ્યા છો, અહીંયા નગરપાલિકા આ ખાતે કામ કરીને બેઠું છે। ગમખ્વાર એક્સિડન્ટ કે બનાવ બની શકે એવી પરિસ્થિતિ છે। નગરપાલિકાની હેઠળ અધિકારીઓ તંત્ર બેઠા છે। અત્યારે આપ સૌ જુઓ છો કે અહીંયા કોઈ ગંભીર પ્રકારનો કોઈ બનાવ બને તો એનું જવાબદાર કોણ? આજે આ પ્રશ્ન મેં અત્યારે અધિકારીઓ સાથે વાત કરી। અધિકારીઓ એમ કહે છે કે અમે પાણીના લીકેજ માટે આ અમે ખાડો ખોદેલો છે। તો આ 2.5 મહિનાથી હજી સુધી આની પરિસ્થિતિ આની આ જ છે। પણ અહીંયાથી જે આ ચોકડીઓથી ડાબી જમણી જવા તરફ લોકો જતા હોય છે અને ઉતાવળમાં પણ કેટલીક વાર હોય છે અને અહીંયા ભીડભાડ થતી હોય છે, જાહેર જગ્યા છે। અગર જો અહીંયા કોઈ વ્યક્તિની કોઈ ઘટના એવી ગમખ્વાર એક્સિડન્ટ બને તો આનું જવાબદાર કોણ? આજે નગરપાલિકા આ બિલકુલ નિષ્કાળજી જાલોદની નગરપાલિકા છે। આજે અધિકારીઓને પણ કહું છું કે આ 2 દિવસની વાત કરી છે, 2 થી 3 દિવસમાં જો આ કામ નહીં થાય તો નગરપાલિકા સામે અવાજ ઉઠાવીશ અને નગરપાલિકાને સામે જે તે જવાબદાર અધિકારીઓ સામે પણ હું કેસ દાખલ કરીશ, જવાબદારી પોતાની રહેશે।